ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. આજે આપણે માનવ વિકાસ આંક વિશે અભ્યાસ કરવાનો છે. કાલે આપણે અભ્યાસ કર્યો હતો માનવ વિકાસ એટલે શું, માનવ વિકાસનો અર્થ જે આપણે જોઈ ગયા કે ભાઈ માનવ વિકાસ એટલે માનવીની પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત દ્વારા જે કંઈ સર્જનાત્મક સર્જન કરે, બરાબર, એમને પોતાનો વ્યક્તિત્વ વિકાસ કરી શકે, સમાન તકોનું સર્જન થઈ શકે, રોજગારીનું સર્જન થઈ શકે, રોજગારી મેળવી શકે, પોતાનો વિકાસ કરી શકે, શિક્ષણ, આરોગ્ય, જીવન ધોરણમાં સુધારો લાવી શકે, બરાબર, તેમાં એમને દરેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે, બરાબર. આ રીતે માનવ વિકાસમાં માણસે તો વિકાસ કરવાનો છે, સાથે સાથે સરકારનો પણ એમાં એના વિકાસમાં ફાળો હોવો જોઈએ. જેમ કે એમને દરેક સુવિધાઓ મળવી જોઈએ, રસ્તા છે, આ તે સમાન વિકાસ કરવાનો, સમાન ધોરણે વિકાસ કરવાનો તક માનવ વિકાસની અંદર આવે છે. દરેક માણસને સમાન રીતે વિકાસ થાય એવો પ્રયાસ સરકાર દ્વારા પણ કરવાનો છે, બરાબર. એટલે સરકારે પણ આમાં ધ્યાન આપવાનું છે અને માણસ પણ પોતાની રીતે વિકાસ કરી શકે, એને કોઈ અવરોધ નહીં આવે, એ રીતે એ પોતાનો અને પોતાના પરિવારનો અને સમાજનો વિકાસ કરી શકે. તો આ બાબત ખાસ જોવાની વસ્તુ છે કે માનવ વિકાસ કરવા માટે પોતાનો અને સરકારે પણ એનો વિકાસ કરવા માટે મહત્ત્વના પગલાં ભરવાના છે. આપણે જોઈએ કે ભારતમાં માનવ વિકાસનો જે દર છે એ ધીમો છે. તો એના પાછળનું કારણ એ છે કે ભાઈ ભારતનો જે રીતિ રિવાજો છે, બરાબર, વહેમો છે, અંધશ્રદ્ધાઓ છે, બરાબર, નિરક્ષરતા છે, સાહસવૃત્તિનો અભાવ છે, બરાબર, સુવિધાનો અભાવ છે, બરાબર, જૂની વિચારશ્રેણીઓ છે, જેના લીધે માનવ વિકાસ ભારતમાં થયો છે પણ બહુ ધીમી ગતિએ થયો છે, બરાબર. એટલે હજુ પણ માનવ વિકાસ કરવાનો જરૂરી છે. તો હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ કે માનવ વિકાસ આંક. અહીંયા સાઈડ પર આપણે જોઈએ કે HDI એ અંગ્રેજીમાં એનું શોર્ટ નેમ આપ્યું છે, HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એટલે એનો ગુજરાતી થાય છે માનવ વિકાસ આંક, બરાબર. તો જોઈએ એમાં કે નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને માનવ વિકાસની વિભાવના કરી છે. ભારતના મૂળ અર્થશાસ્ત્રી છે અમર્ત્ય સેન, નોબેલ પારિતોષિક વિજેતા છે, એ ભારતીય મૂળના છે પણ સંયુક્ત રાષ્ટ્રમાં. તેણે માનવ વિકાસની વિભાવના કરી છે, વ્યાખ્યા આપી છે, સમજ આપી છે. તે અવર્ણનીય પ્રથમ માનવ વિકાસ અહેવાલ 1990માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં પૂછાય કે ભાઈ પહેલો માનવ વિકાસ અહેવાલ ક્યારે પ્રસિદ્ધ થયો હતો? તો 1990માં. આ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ માનવ વિકાસનો અહેવાલ છે એ ક્યારે પ્રસ્થાપિત થયો હતો, પ્રકાશિત થયો હતો? 1990માં. ત્યારથી તે અવર્ણનીય સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમનું અંગ્રેજીમાં નામ છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેનું શોર્ટ નેમ છે UNDP, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એટલે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. દર વર્ષે માનવ અહેવાલ કોણ પ્રસિદ્ધ કરે છે? પરીક્ષામાં પૂછાય ભાઈ માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કોણ કરે છે? તો UNDP, શોર્ટ નેમ છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેનું ગુજરાતીના નામ થાય છે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. તે દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરે છે, જેમાં જુદા જુદા દેશોના વિકાસની વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ UNDP દ્વારા પ્રકાશિત થયેલા પ્રથમ માનવ વિકાસ અહેવાલ માનવ વિકાસ આંક એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનો ખ્યાલ પ્રસ્તુત થયો હતો, જેમાં માનવ વિકાસ આંક 3 નિર્દેશકોના સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. માનવ વિકાસ આપણે નક્કી કરવો હોય છે ભાઈ માનવ વિકાસ કેવી રીતના કરવાના, તો એના તો કોઈ પાસા હોય ને, ધારાધોરણો હોય ને કે ભાઈ માનવ વિકાસ કેવી રીતના થયો, તો એ કેવી રીતના ગણતરી કરે, તો એની 3 રીત છે માનવ વિકાસ અહેવાલ. એમાં સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. શરૂઆતમાં આ રીતે થતું હતું, સરેરાશ આયુષ્ય એટલે આરોગ્ય, શિક્ષણ સંપાદન એટલે જ્ઞાન, અને જીવન ધોરણ એટલે માથાદીઠ આવક. હવે આ એક પ્રશ્ન થાય કે ભાઈ માથાદીઠ આવક કોને કહેવાય? તો માથાદીઠ આવક એટલે કે દેશની જે રાષ્ટ્રીય આવક આવે છે એને દેશના જેટલા પણ લોકો છે એ લોકો દ્વારા એને ભાગી કાઢવામાં આવે, એટલે જે વ્યક્તિ પાસે જે આવક આવે એ માથાદીઠ આવક કહેવાય. એટલે જે વ્યક્તિની જે આવક છે એ આવક દ્વારા
માનવ વિકાસનો અહેવાલ નક્કી થાય તો માનવ વિકાસનો અહેવાલ પણ રીતે નક્કી થઈ શકે? સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. આ ત્રણેય નિર્દેશકો સંયુક્ત રાષ્ટ્ર આંકના આધારે કોઈ એક દેશને માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવતો કે ભાઈ કોનો આ માનવ વિકાસ ઊંચો છે, તો એ પ્રમાણે ક્રમ આપતા. પહેલા ક્રમ પર માનવ વિકાસ સૌથી વધારે છે તો પહેલા ક્રમ, બીજો ક્રમ, આવી રીતના 3 માપદંડોના આધારે. માપદંડ તો હોય ને, પહેલું આપણે જોઈ ગયા સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને ત્રીજું છે જીવન ધોરણ. એ રીતે માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે. યુએનડીપી દ્વારા માનવ વિકાસ અહેવાલ માટે માનવ વિકાસ આંક HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની ગણતરી માટે વર્ષ 2009 સુધીમાં ઉપરના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવતો. 3 નિર્દેશકો કયો? 9 સુધી કયોનો નિર્દેશક? સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ. આ માટે વર્ષ 2010થી નવો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. એમાં છે પહેલો અહેવાલ અપેક્ષિત આયુષ્ય, બીજો છે શિક્ષણ આંક અને આવક. આ રીતે હવે માનવ વિકાસ આંકની ગણતરી કરવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય આંક એટલે લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ LEI. સરેરાશ આયુષ્ય, આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો અપેક્ષિત આયુષ્ય એટલે તો એનું આરોગ્ય કેવું છે, દીર્ઘાયુ એટલે કે કેટલું જીવશે, તો એનું માપન બાળકના જન્મ સમયે નક્કી કરવામાં આવે છે. ભાઈ આ બાળક આટલા વર્ષ જીવશે. તો અપેક્ષિત આયુષ્ય એટલે કે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખે. જન્મના સમયથી નક્કી કરવામાં આવે કે ભાઈ કેટલા વર્ષ જીવી શકે, જેમાં મહત્તમ 83.6 વર્ષ અને ન્યૂનતમ વધારેમાં વધારે 83 વર્ષ 83.6 અને ન્યૂનતમ ઓછામાં ઓછું 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. માનવ વિકાસ અહેવાલ 2005માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 વર્ષ છે. એટલે ભારતના લોકો વધારેમાં વધારે કેટલું જીવી શકે? 68 વર્ષ એવું નક્કી કરવામાં આવ્યું છે. બીજું છે શિક્ષણ આંક એજ્યુકેશન ઇન્ડેક્સ EI. શિક્ષણ સંપાદન એ દ્વારા પણ નક્કી થાય છે માનવ વિકાસ આંક. જેના હવે શિક્ષણ કેટલું શિક્ષણ મેળવે તો એને એ ગણતરીમાં લઈ શકે. ભાઈ આટલું ભણેલો હોય તો એને ગણતરીમાં લેવાય. ભાઈ ઓછામાં ઓછું આટલું ભણેલો હોય તો એ શિક્ષણ મેળવેલું કહેવાય. આપણે જોયું ગયું ને અપેક્ષિત આયુષ્ય, તો ભાઈ જન્મના સમયથી એનું આયુષ્ય નક્કી કરવામાં આવે છે. તો એમ આખા વર્લ્ડનું કેટલા વર્ષનું નક્કી કર્યું? 83.6 વર્ષ. પણ ભારતનું કેટલું નક્કી થયું છે? 68 વર્ષ. તો એ પ્રમાણે ભારતનો માનવ વિકાસ આંકનું નક્કી કરે. એવી રીતના શિક્ષણ તો કેટલું ભણેલા છે, તો જેના 2 પેટા નિર્દેશો છે. જેમાં શાળાકીય સરેરાશ વર્ષ એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વીતેલા વર્ષ, 25 વર્ષ સુધી કેટલા વર્ષ સુધી એ શાળામાં ભણ્યું તે નક્કી કરે છે. ત્યાર પછી જેમાં ઉચ્ચતમ 13.13 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત, એટલે કે વધારેમાં વધારે 13 વર્ષ સુધી 13.3 વર્ષ એટલે પ્રાથમિક શિક્ષણ મેળવેલું હોવું જોઈએ. જેમાં માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતમાં શાળાકીય વર્ષ સરેરાશ વર્ષ 5.6 વર્ષ છે. ત્યાર પછી અપેક્ષિત શાળાકીય વર્ષ, તો 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષ. એમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલ છે. જેમાં ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષ આંક 11.7 વર્ષ છે કે ભાઈ ઓછામાં ઓછું 11.7 વર્ષ શાળામાં વિતાવે છે, એ નક્કી કરવામાં આવે છે. ચલો શિક્ષણ આંક. ત્યાર પછી છે આવક આંક ઇન્કમ ઇન્ડેક્સ II. એનું શોર્ટ નેમ છે જીવન ધોરણ, કે ભાઈ આવક કેટલી છે. તો આવક પ્રમાણે પણ નિર્ધારિત થાય છે ને. આવક જ ઓછી છે, રોજગારી નહીં મળે તો આવક નહીં મળે, અથવા તો રોજગારી મળે છે પણ આવક ઓછી છે, તો એ પ્રમાણે પણ નક્કી કરી શકાય કે ભાઈ માનવ વિકાસ કેટલો કરી શકશે. આવક હશે તો મકાન બનશે, ગાડી લઈ શકશે, કે પોતાની જે જરૂરિયાતો પૂરી કરી શકશે, શિક્ષણ મેળવી શકશે, બરાબર, સારી જગ્યા રહેઠાણમાં સારું જીવન જીવી શકશે. તો આવકના આધારે માનવ વિકાસનો આંક નક્કી થતો છે. તો જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ એટલે ભાઈ માથાદીઠ કુલ ઘરેલું કે ભાઈ કુલ ઉત્પાદન થાય છે તો દરેક વ્યક્તિને એનો કેટલો હિસ્સો મળે છે. તો કુલ ઘરેલું પેદાશને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પર કેપિટલ GDP. ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક તો ગ્રોસ નેશનલ ઇન્કમ પર કેપિટલ GNI સાથે પ્રસ્થાપિત કરવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 હતી. ભારતની કુલ રાષ્ટ્રીય આવક એવી હતી, માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497. કુલ ઘરેલું પેદાશ એની સામે ઉત્પાદન કેટલું થયું? તો એની સામે ઉત્પાદન થયું $5,238.
તો માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને અમેરિકાના ચલણના મૂલ્ય દ્વારા ગણવામાં આવે છે, જે સમખરીદ શક્તિ એટલે પરચેસિંગ પાવર પાર્ટી તરીકે ઓળખવામાં આવે છે. તો આટલું હવે જાણી લઈએ. તો માનવ વિકાસ અહેવાલ ક્યારથી નક્કી કરવામાં આવ્યો? 2010 પછી. તો અપેક્ષિત આયુષ્ય, શિક્ષણાંક અને આવકાંક, આ રીતે માનવ વિકાસ નક્કી કરવામાં આવે છે. તો આટલું જાણીએ. માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે પ્રત્યેક માપદંડનું અધિક અને ન્યૂનતમ મૂલ્ય નક્કી કરવામાં આવે છે. વધારેમાં વધારે અને ઓછામાં ઓછું મૂલ્ય નક્કી કરવામાં. તો પ્રત્યેક આપણે 3 જોઈ ગયા, બરાબર. અપેક્ષિત આયુષ્ય જોઈ ગયા, ત્યાર પછી આપણે બીજું જોઈ ગયા શિક્ષણાંક જોઈ ગયા અને આવકાંક જોઈ ગયા. એ પ્રમાણે વધારે વધારે કેટલું શિક્ષણ મેળવે, વધારે વધારે કેટલી આવક મેળવે, વધારે વધારે કેટલું જીવી શકે અને ઓછામાં ઓછું કેટલી આવક મેળવે, ઓછામાં ઓછું કેટલી, આવી રીતના એના માપદંડો નક્કી કરેલા છે. એ પ્રમાણે નક્કી કરે અને એ પ્રમાણે દરેક દેશો દ્વારા તુલના કરે અને કોનો માનવ વિકાસ આંક વધારે છે એ પ્રમાણે માનવ વિકાસ આંકની ગણતરી થાય. પ્રત્યેક આંકના સૂત્ર મુજબ ગણતરી કરવામાં આવે છે. એનું સૂત્ર મૂકીને પણ એની ગણતરી કરવામાં આવે છે. એના આધારે માનવ વિકાસ આંક મળે છે. તેનું મૂલ્ય 0 થી 1ની વચ્ચે હોય છે. એનું મૂલ્ય કેટલું હોય છે? 0 થી 1ની વચ્ચે. કોઈપણ દેશ માટે માનવ વિકાસ આંક મહત્તમ એક મૂલ્ય સુધી પહોંચવા માટેનો તફાવત સૂચવે છે. આ તફાવત દેશો વચ્ચેની માનવ વિકાસની તુલના કરવા ઉપયોગી નીવડે છે, જેના આધારે કોઈપણ દેશના વિકાસની ગતિ કઈ દિશામાં છે, અન્ય દેશોની તુલનામાં કેટલા આગળ પાછળ છે તે જાણી શકાય છે. તો આ માનવ વિકાસ આંક દ્વારા ભાઈ વધારે વધારે આટલું જીવી શકે, ઓછામાં ઓછું આટલું જીવી શકે, વધારે વધારે આટલું શિક્ષણ મેળવાય, ઓછામાં ઓછું આટલું શિક્ષણ મેળવાય, આવક આટલી છે તો આવક આટલો વધારે છે તો આટલો ઓછો છે. તો એવી ગણતરી થાય આખા દેશની અને ત્યાર પછી બીજા દેશ સાથે એની તુલના કરવામાં આવે અને તે પ્રમાણે માનવ વિકાસ આંકનો ક્રમ નક્કી થાય છે કે ભાઈ માનવ વિકાસ આ દેશનો વધારે છે, આ દેશનો ઓછો છે, આ એના પછીના ક્રમમાં આ રીતે માનવ વિકાસ આંકની ગણતરી કરવામાં આવે છે. તો આપણે જોઈ ગયા માનવ વિકાસ આંક, હ્યુમન ડેવલપમેન્ટ, બરાબર. તો આજના માટે આપણે આટલું જ. તો માનવ વિકાસ અહેવાલ એ આપણે કાલે જોઈશું. અસ્તુ.